ભક્તિ મહારાણી શનકાદી મહાપુરુષોને વંદન કરીને કહ્યું, કૃપાનાથ મને બેસવાનું સ્થાન આપો. સંત કુમારોએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, આપ પધાર્યા છો તો મારી વિનંતી છે, આપ દીનતાના આસન પર જઈને બિરાજો. ભક્તિ મહારાણીએ પૂછ્યું, ભગવાન દીનતાનું આસન કયું? હા, તો સંત કુમારોએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, જેની આંખ સતત ભગવાનના દર્શન કરતી હોય, જેના કાન સતત ભગવદ કથા શ્રવણ કરતા હોય, જેની જીવા ભગવાનનું સ્મરણ કરતી હોય, જેના હૃદયમાં વૈષ્ણવે કૃપાનાથને બિરાજમાન કર્યા હોય, જેના બંને હાથ માળાજીથી લઈ અને વૈષ્ણવને પૃષ્ટિની કહ્યું ને માળાજીથી લઈ અન્ય ભગવત ચરણની સેવા કરતા હોય, જેનું ઉદર કેવલ ભગવદ પ્રસાદને આરોગતું હોય, જેના ચરણ ભગવદ ચરણની યાત્રા કરતા હોય, આવા પરમ વૈષ્ણવ જે ભગવત સ્મરણ કરતા કરતા જેના નેત્રમતી અશ્રુ વહેતા હોય અને ગદગદ હૃદયથી ઠાકોરજીને વંદન કરતા હોય, તો હે ભક્તિ મહારાણી, મારી વિનંતી છે એવા પરમ વૈષ્ણવના હૃદયમાં જઈને આપ બિરાજમાન થાવ. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. અને મહાત્મયની કથામાં જ જ્યારે કહ્યું ને કે ભક્તિ મહારાણી જે વૈષ્ણવના હૃદયમાં બિરાજે તો 7 દિવસ સુધી એ વૈષ્ણવ પર ભગવાનની કૃપા કેવી થાય? પહેલી કૃપા એ થાય કે એ વૈષ્ણવને કથામાં કોઈ પણ દિવસ નિંદર પણ ન આવે કે જોકું પણ ન આવે. બીજું, એ વૈષ્ણવને 7 દિવસ સુધી ભૂખ પણ ના લાગે. અને ત્રીજું, એ વૈષ્ણવને ભગવદ કથામાંથી એકદમ ઊભું થઈ અને અન્ય જગ્યાએ જવાની ઈચ્છા ના થાય. જો ભક્તિ મહારાણી જેના હૃદયમાં હોય તે ખાલી ફરવાને સાંભળવાને આંટો મારવા આવ્યા હોય તો ગોવર્ધન નાથ કી જય. હા, જ્યાં ભક્તિ મહારાણીની કૃપા થઈ, દેવર્ષિ નારદે વંદન કર્યા, પ્રભુ આખી જિંદગી પાપાત્મક કર્મ કર્યું હોય અને અંત સમયે ભગવદ કૃપાથી જે જીવનું કલ્યાણ થયું હોય એવી કઈ કથા કહો. અને સંત કુમારોએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આત્મદેવમ પુરમતસ્મિન સર્વવેદ વિશારદ સ્મૃતિસ્મૃતિષુ નિષ્ણાતો દ્વિતીયૈવ ભાસ્કર. મહારાજ, તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. પત્નીનું નામ છે ધંધુલી. જન્મે બ્રાહ્મણ, કર્મે બ્રાહ્મણ, વૈષ્ણવ ઇન્દ્રિયાતીત બ્રાહ્મણ છે. ત્રિકાળ સંધ્યા કરે, ભગવાનનું ધ્યાન કરે અને ભગવત સેવાને સમર્પિત કરે છે. પત્નીનું નામ છે ધંધુલી. અને ભાગવતજીની કથા સમજાવે કે ભગવાને તમને ઉત્તમ કુળમાં જન્મ આપ્યો છે. એટલું જ નહીં, જે ઘરની અંદર ઘરની લક્ષ્મીના બોલવામાં વિવેક ના હોય, એ ઘરમાં કેટલી જેટલી સંપત્તિ હોય પણ સંસ્કાર હોતા નથી, એ સંપત્તિ કોઈ પણ દિવસ પરિવારને શાંતિ આપતી નથી. હા, પત્નીનું નામ છે ધંધુલી. કોણ ધંધુલી? અને અમુક ઘરમાં તમે જોજો કે અમુક ઘરમાં ભાઈઓમાં ભક્તિ હોય, બહેનોમાં ભક્તિ હોતી નથી. અને અમુક બહેનો તો કે તમારા ભાઈને ઈચ્છા થાય ત્યાં યાત્રા કરવા જાય, બાકી મને શોપિંગ સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, કોણ ધંધુલી? સ્વભાવ કહ્યું ને, ધંધુલી એટલે પરિવારમાં કોઈની સાથે બનતું નથી, આનું નામ ધંધુલી. કોણ ધંધુલી? ભગવાને સંપત્તિ આપી છે પણ બોલવાનો વિવેક નથી. આવનાર દરેક વ્યક્તિનું પોતાના શબ્દને સ્વભાવથી અપમાન કરે છે, આનું નામ ધંધુલી છે.